આજે પંચાળમાં જે ગેબીનાથ મહારાજ ભોયરું આવેલ છે તરણેતર રોડ ઉપર પણ જે સુરેન્દ્રનગર જિલ્લાનું જે બહુ પુરાણિક જૂનું એમ કહેવાય ગેબીનાથ મહારાજનું ભોયરું હતું. ગેબીનાથે ખૂબ તપસ્યા કરેલી. આ 200-250 વર્ષની આજુબાજુની વાત છે. કદાચ છે ને ઝાઝા વર્ષ પણ થઈ શક્યા હોય. પણ ગેબીનાથ મહારાજે ખૂબ સરસ મજાનું ભજન કરેલું અને બહુ તપસ્યા કરેલી. જ્યાં એમ કહેવાય કે ગેબીનાથ સુરેન્દ્રનગર જિલ્લાનું છે અને થાનની બાજુમાં સોનગઢ, અને આ સોનગઢના ડુંગર ઉપર ગેબીનાથ મહારાજ બિરાજે છે. જે એમ કહેવાય આવો સંત, અડાપીડ સંત કહેવાય, જે ગેબીનાથ મહારાજ ઓલિયો કહેવાય, જે એમ કહેવાય સંત કહેવાય, જે માથે હાથ મૂકે અને કાયા હેમની કરી દે એવો સંત બાપ જે ગેબીનાથ મહારાજ અહીંયા છે. અને એ ગેબીનાથ મહારાજની એમ કહેવાય કે લાખો માણા દર્શને આવતા હોય. તરણેતરના મેળામાં જતી પંચાળના મેળામાં બધા આવતા હોય ત્યારે માનવીઓ દર્શન કરવા આવે છે, રોકાય છે. બાપુના એમ કહેવાય દર્શન કરી અને માણસ પવિત્ર થાય એવી પંચાળની ધરતી ઉપર એમ કહેવાય ગેબીનાથ મહારાજના દર્શન કરી અને માણા પવિત્ર થાય છે. કોઈ ગેબીનાથ મહારાજના આશરે આવી અને દર્શન કરી અને આનંદ મેળવે છે. કોઈ સત્સંગ કરે છે, કોઈ ભજન કરે છે. આ ગેબીનાથ મહારાજને એમ કહેવાય તપસ્યા કરતા હોય અને એક વખતના સમયમાં થાનમાં આપો મેપો જે મેપા ભગત કરી અને કુંભાર હોય છે. અને કુંભાર એમ કહેવાય માટી લેવા કાયમ જાય. એમાં એમ કહેવાય દી આથમી ગયો હોય અને દી આથમી ગયો છે. ધીમે 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 એમ કહેવાય મેપા ભગત કુંભાર છે અને એમના ઘરેથી પૂજીભાઈ છે. આ બે જણા જાય છે ધીમે 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 ગેબીનાથ મહારાજના ગેબીના ડુંગર ઉપર જાય અને એમ કહેવાય ધીમે 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 હાલ્યા જતા દી આથમી ગયો તો બકરીનો અવાજ આવવા માંડ્યો. બે 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 અવાજ આવે છે અને એ બકરીનો અવાજ સાંભળે અને મેપા ભગત એમ કહેવાય માકબાઈ માને બકરીઓ પૂજીભાઈને બકરીઓ ચડાવી દે છે અને પોતે માટી લઈ અને ધીમે ધીમે વહેતા થઈ જાય અને આવડા બકરીની પાછળ જાય છે. કોઈ વાઘ વરું મારી ન નાખે આ બકરીને, એટલા માટે જેની હોય ને ત્યાં હું જાઉં અને એની બકરીની પાછળ 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 એમ કહેવાય મેપા વખત જાય છે. ગેબીનાથ મહારાજની બકરી હતી હજી આ નામની બકરી, અને એમ કહેવાય કે બકરી ધીમે 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 એમ કહેવાય ઠેક ગેબીનાથ મહારાજના ભોયરા તરફ વેતી થઈ જાય અને એમ કહેવાય બે બે એવો અવાજ કરે અને કદાચ ગેબીનાથ મહારાજના નામ ઉપરથી એ સલાહ કદાચ રાખી એમ જગ્યા આપી દે અને સલાહ ખુલી અને એમાં ગેબીનાથ મહારાજ બહાર આવે. એમ કહેવાય ફૂંડલા જેવી જટા છે, લીંબુની ફાટી જેવી આંખ્યું છે અને એમ કહેવાય જોગીડો બહાર આવે છે અને મેપા ભગત એમ કહે છે કે બાપ બકરીએ કોઈ રંજાડ નથી કરી ને મેપા ભગત. અને એ જ્યાં મેપા ભગતનું નામ લે તો મેપા ભગતને એમ થઈ જાય કે ઓહો આ તો કોઈ કુદરતી સંત છે, આ કોઈ પરમાત્માનું રૂપ છે. આનું તાલકું તો જોવો, આનો તેજ તો જોવો. એ મેપો ભગત એના ઉપર સ્થિર થઈ જાય છે મહારાજની ઉપર. અને મહારાજ એમ કે મેપા ભગત બાપ રંજાડ નથી કરી ને કે નહીં બાપુ રંજાડ નથી કરી, હું તો અહીંયા મૂકવા આવ્યો હતો કે આનો અવાજ સાંભળી ગયો એટલે મને એમ થયું કોઈ સિંહ વાઘ વરું મારી ન નાખે એટલા માટે મૂકવા આવ્યો. અને એ હજી આ નામની બકરીને ધોઈ અને તેથી બકરી રહી દુજાણી નથી, પાકડી બકરીને ધોઈ અને ખીર બનાવી કે બાપા આને ધોઈ નાખો. કે પણ ધોવાય નહીં બાપુ, આ તો પાકડી બકરી છે, દુજાણું હોય તો ધોવાય. પણ કે તોય હું કહું છું ને બાપા ધો. અને એ ધોઈ અને ખીર બનાવે અને ખીર ખવડાવી મેપા ભગતને. અને એમ કહેવાય મેપા ભગત 7 યુગનું જાણવા માંડ્યા કે 7 યુગમાં શું શું થયું એની એમને જાણ થઈ ગઈ. એવો સંત શિરોમણી જે એમ કહેવાય ગેબીનાથ મહારાજ. અને આજે એમના વિશે આપણે બહુ વાત કરી છે સરસ મજાની, મને બહુ આનંદ થયો. અને પછી ગેબીનાથ મહારાજનું બહુ મોટું નામ છે, સત્તાધાર, પાળિયા, ચલાળુ. જ્યાં જોવો ત્યાં આનો બધા ગેબીનાથ મહારાજનો દુવારો છે. અને આ જે ગુરુદ્વારો છે સત્તાધારનો છે, પાળિયાદનો છે અને રાણીમાં રૂડીમાં એમ કહેવાય કે રાણીમાં રૂડીમાં વીરો ભગત એમના બાપુ જે કાયમ કાવડ લઈને ધીમે 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 આવતા હોય.
ગેબીનાથ મહારાજ ત્યાં બેઠા હોય અને ખટાટોપ જંગલ હોય અને જંગલની અંદર એમ કહેવાય વીરો ભગત આવે કાયમ કાવડ લઈ અને એક વખત બાપુએ પ્રસન્ન થઈ ગયા વીરો ભગત બાપ મારી પાસે કંઈક માંગી લે કે બાપુ તમારી પાસે શું માંગવાનું હોય, આપ તો સંત છો, આપ તો બધું જાણો છો, પણ કે નહીં વીરો ભગત તું મારી પાસે કાંઈક માંગી લે. પણ એ વીરો ભગત એમ કહે છે કે બાપુ આપ તો સંત છો, તમારી પાસે મારે શું માંગવાનું હોય, તમને બધી ખબર છે. પણ તો એમ કે વીરો ભગત બાપ આજ હું તારા ઉપર ઓળખોળ છું અને ગેબીનાથ મહારાજ એમ કહેવાય કે એને ઉપર ઓળખોળ થઈ ગયેલો સંત હો અને એમ કહેવાય સંતને કાંઈક દેવું જ તું વીરા ભગતને અને કીધું બાપ માગી લે કે બાપુ મારે દીકરો નથી, બાપુ શેર માટીની ખોટ છે કે અરે બાપ તારા હાથ પેઢી સુધી તારા ભાઈમાં દીકરો નથી, પણ જા બાપ હું તને 2 દીકરીઓ આપું છું, રાણી રૂડી નામ રાખજે અને તારું નામ અમર કરી દેશે એવી 2 દીકરીઓ આપું છું. અને રાણીમાં અને રૂડીમાં આપ્યા, પણ એ તો દેવ જેવી દીકરીઓ કે નવ દુર્ગા માવડિયું મળી, નવ દુર્ગા માવડિયું મળ્યું દર ચોટીલે રાસ રમે ઓટી કાળિકા મળ્યું લાલ ધાબળિયું કુલ સાવડિયું સિર ફરે. એવી એમ કહેવાય સત્તમબાઈ હતી. અને એક એમ કહેવાય કે અહીંયાથી બાપુ એક વખત આપા દાનાને આંખ્યું આપી, આંધળા દાના એવા બાપુના અનેક પરસા છે. બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં બાપુએ પરસા પૂર્યા છે, બાપુએ અનેકના કામ કર્યા છે. બોલો ગેબીનાથ મહારાજની જય.